सन और सदगुरु लगभग 115 વર્ષ જૂની વાત. પૂજ્ય નિમિષસુરી મહારાજા વર્તેજમાં બીમાર પડ્યા હતા ને તે જ સમયે માખુભાઈ શેઠ બાળપણમાં અમદાવાદમાં બીમાર પડ્યા હતા. તેમના પિતા મનસુખભાઈ શેઠે પૂજ્યશ્રી પાસે નિષ્ણાત ડૉક્ટરને મોકલ્યા ને દર કલાકે તાર કરી પૂજ્યશ્રીના આરોગ્યના સમાચાર આપવા કહ્યું. પૂજ્યશ્રીનો તાવ ઉતરે નહીં. ડૉક્ટર શું સમાચાર મોકલે? શેઠ બેચેન તાર પર તાર કરે રાખે. એકવાર એક જ રાતમાં 80 તાર કર્યા. ગુરુદેવની તબિયત કેવી છે મને કહો. તાર માસ્તર પણ તાજું. બીજા ડૉક્ટર દીકરાની સતત સારવાર કરી રહ્યા હતા. દીકરાની તબિયતમાં કંઈક સુધારો થયો. શેઠે કહ્યું, તમે આજે ને આજે વર્તે જ જાઓ ને ગુરુદેવની તબિયત ન સુધરે ત્યાં સુધી ત્યાં જ રોકાજો. ડૉક્ટરે પરિસ્થિતિ જોઈને કહ્યું, શેઠ, માકુભાઈની સારવાર છોડીને ત્યાં જવાનું મને ઠીક લાગતું નથી. શેઠે લાગણી ભીના શબ્દોમાં કહ્યું, ડૉક્ટર, ધર્મના પ્રભાવથી મારો માકુ સાજું થઈ જશે, છતાં એની સાથે મારી લેણાદેણી ઓછી નીકળે અને એના શરીરને કાંઈ થાય તો ફક્ત મને અને મારા કુટુંબને દુઃખ થશે. પણ જો ગુરુદેવના પુણ્યદેહને કાંઈ થશે તો સકલશ્રી સંઘ અને શાસન માટે દુઃખકર થશે. માટે તમે હમણાં ને હમણાં વર્તે જ જાઓ. યાદ આવે ધર્માચાર્ય બહુમાન કુલક જસ્સ ગૃમ્મીણ ભક્તિ ણિવસૈ યયમ્મી વરજ્ય વ કિમ તસ્સ જીવ્યેણ વિડમ્મણા મિત્તરોવેણ. જેના હૃદયમાં વજ્રની રેખા જેવી દૃઢ ગુરુ ભક્તિ નથી, એનું જીવન ફોગટ છે. એનું જીવન એક ઉપાધિથી વધુ કશું જ નથી. મને કહેવા દો કે જીવનની સફળતા 150 કરોડના આસામી થઈ જવામાં નથી. જીવનની સફળતા લાડી ગાડી વાડીમાં નથી ને જીવનની સફળતા એશ આરામને જલસામાંય નથી. જીવનની સફળતા છે દ્રઢ અને નિર્મળ ગુરુ ભક્તિમાં. આજે જીન શાસનમાં લાખોના ખર્ચે થતા સામૈયા દેખાય છે. ચાંદી ને સોનાની ઘીનીથી થતા ગુરુ પૂજનો દેખાય છે. ગુરુદેવના સાચા મોતીઓથી થતા વધામણાએ દેખાય છે. ફક્ત મનસુખભાઈ દેખાતા નથી. દીકરા ખાતર સંપત્તિને સ્વમાન શુદ્ધા ન્યોછાવર કરી શકનારા આપણે ગુરુતત્વ ખાતર થોડું જતું કરી શકતા ન હોઈએ તો વ્યવહાર દ્રષ્ટિએ ભલે ગુરુના સામૈયા ચાલતા હોય, નિશ્ચય દ્રષ્ટિએ તો ગુરુની હાકલ પટ્ટી જ ચાલી રહી છે એવું ન કહેવાય? શું લાગે છે તમને?